ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર અને ધમકીભરી ટિપ્પણીઓ કરવા બદલ તંત્ર 3 શખ્સો સામે નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। 27 જાન્યુઆરી 2026ના રોજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના જાનકી આશ્રમ ખાતે ભાજપાએ વિકસિત ભારત જી રામજી જન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ હતી। આ કાર્યક્રમમાં સાંસદે કરેલા સંબોધનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને આ વિડીયોને એડિટ કરીને કેટલાક શખ્સોએ સાંસદની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદે સોશિયલ મીડિયામાં રીલ બનાવી વાયરલ કરી હતી, જે બાબતે સાંસદ મનસુખ વસાવાના જમાઈ વિક્રાંત વસાવાએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ કેસમાં 3 ઇન્સ્ટાગ્રામ આઈડી ધારકો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં આઈડી ધારક લાલો નાગજી ડામોર, મનોજ પરમાર અને અજીત માવીનો સમાવેશ થાય છે, જેઓ સામે મનસુખ વસાવા બજેટ સત્રમાં હોવાથી તેમના જમાઈએ ફરિયાદ નોંધાવી છે। ત્યારે આ 3માંથી એક આરોપીની ધરપકડ કરી લેવાઈ છે, જ્યારે અન્ય 2 ફરારની શોધખોળ થઈ રહી છે। પોતાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં રીલ બનાવી આ શખ્સોને ભારે પડી છે, ત્યારે હાલ તો આ એક આરોપીને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એ બાબતે જણાવવાનું કે ગત 27 જાન્યુઆરી 2025ના રોજ ડેડિયાપાડા ખાતે ભરૂચ લોકસભા ક્ષેત્રના સાંસદ મનસુખભાઈ વસાવાનો કાર્યક્રમ હતો, જેમાં એમણે જે સ્પીચ આપેલી એ સ્પીચના અંશોને તોડી મરોડી અને એડિટ કરી અને કેટલીક ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા અત્યંત અશ્લીલ, અભદ્ર, ધમકીભર્યા અને લોકસભા ક્ષેત્રના સાંસદને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે એવા ઈરાદાથી ઇન્સ્ટાગ્રામ આઈડી પર વિડીયો પોસ્ટ કરવામાં આવેલા હતા। આ ઇન્સ્ટાગ્રામ આઈડી વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। આવી 3 ઇન્સ્ટાગ્રામ આઈડી હતી કે જેમના નામ છે AK જોહાર 20, SK પરમાર MP 69 અને AK માવી 01। આ 3 ઇન્સ્ટાગ્રામ આઈડીના જે ધારક છે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેનામાંથી એક AK જોહાર 20 આઈડી જે છે એના જે આઈડી ધારક છે લાલો નાગજી ડામોર, કે જે ગરબાડા તાલુકા દાહોદના રહેવાસી છે, તેમની અટક કરવામાં આવેલી છે અને બાકીની જે 2 ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમના જે ધારક છે એમને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સથી ચક્રો ગતિમાન કરી દેવામાં આવેલા છે। આ બાબતે જણાવવાનું કે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં આ ગુનામાં BNS ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(2), 296(2) અને 356(2) ગુનાહિત ધમકી, અશ્લીલ કૃત્યો જેવા વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। આ બાબતે આપના માધ્યમથી હું જાહેર જનતાને અપીલ કરવા માંગુ છું કે સોશિયલ મીડિયા એ આપણી વાણી સ્વાતંત્ર્યનું એક અભિન્ન અંગ છે, પરંતુ તેનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા કે તેમને ધમકી આપવા માટે કરવો નહીં। જો આવું પોલીસના ધ્યાનમાં આવશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, જે આ વિડીયો બનાવવામાં આવ્યો છે એનો કયો ઈરાદો હતો? કોઈ પાર્ટી સાથે જોડાયેલો હોય કે કોઈ ઈરાદાપૂર્વક બનાવ્યો? બિલકુલ, એ બાબતે હાલ તપાસ ચાલુ છે। એમને કોઈ પણ સંકળાયેલા છે કે તેમની પાછળ, કેમ કે આપણે જોતા આવ્યા છીએ કે એક સોશિયલ મીડિયા ટ્રોલ આર્મી હોય છે કે જેઓ એક સંગઠિત રીતે બની અને કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદાથી કામ કરતા હોય છે, તો આમની પાછળ આવું કોઈ પીઠબળ છે કે કેમ એ બાબતે પણ તપાસ કરવામાં આવશે। આપને જાણવા મળ્યું કે પોતાના વ્યુઅર્સ વધારવા માટે આ રીતની પ્રક્રિયા કરતા હોય એવું કોણ બની શકે? બિલકુલ, હાલ સોશિયલ મીડિયાના જમાનામાં ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, આવી અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના વ્યુઅર્સ અને પોતાના ફોલોવર્સ વધારવા માટે આવી સેન્સેશનલ કે જેમાં વધારે વ્યૂઝ મળે એ પ્રકારના વિડીયોઝ બનાવવામાં આવતા હોય છે, પરંતુ એનામાં જે કન્ટેન્ટ હોય છે ખૂબ જ અશ્લીલ, અભદ્ર અને ધમકી ભર્યું હોય છે। તો આ પ્રકારનું કન્ટેન્ટ નહીં બનાવવા માટે તમામને અપીલ કરવામાં આવે છે। દીપક જગતાપ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।